નમસ્કાર મિત્રો, સ્વાગત છે ફરી આપણા નવા એક વિડીયોની અંદર। તો ફરી પાછું આપણે જવાનું છે વાડીએ। તો પેલા મમ્મીને વાડીએ મૂકી આવી, કેમ કે દાડિયા કરેલા છે કપાસમાં, તો કપાસ વીણવા આવવાના છે। તો એ બધા કપાસ વીણવા જવાના છે અને આપણે પછી જવાનું છે ખાતર વાવવા। જ્યાં શેણા વાવવાના છે 7 વીઘામાં, ત્યાં ખાતર વાવવાનું છે। તો ત્યાં જાવી પછી ખાતર બાતર વાવી, તો અત્યારે પેલા મમ્મીને મૂકવા જવાના છે। તો મૂકી આવી પેલા, તો તમે બન્યા રહ્યો બ્લોગની અંદર। આપણે હવે કમ્પ્લીટ વાડીએ મમ્મીને ઉતારી દીધા। હવે આપણે પાણીનો કેરબો એક દેવો છે, કેમ કે પાણી અહીંયા છે નહીં, એટલે ભરીને કેરબો દઈ દેવી, પછી વાડીએ દેવી ખાતર વાવવા। તો અત્યારે કેરબો એક દઈ દેવી, તો બન્યા રહ્યો બ્લોગની અંદર। તો આપણે હવે કેરબો કમ્પ્લીટ આપી દીધો છે અને મૂકીને વી આવ્યા આપણે। તો ટાંટા આપણે અંદર બાંધી દીધા છે, બહાર બાંધેલા હતા, તો એ કમ્પ્લીટ બાંધી દીધા। તો હવે આપણે જાવી ઓલી વાડીએ અને ખાતર વાવવાનું ચાલુ કરવી। તો ગાડી આપણી કમ્પ્લીટ થાય અહીંયા ચાલુ કરીને જવા દેવી। તો બન્યા બ્લોકની અંદર જઈને આપણે ખાતર વાવવાનું ચાલુ કરવી। આપણે હવે કમ્પ્લીટ વાડીએ વહી છીએ અને સનેડામાં વહી ગઈ છે હવા। તો આપણે હવે હવા પૂરી જશે, પછી વાવણીઓ જોડીને વાવવાનું ચાલુ કરવી આપણે ઓલી વાડીએ। તો અત્યારે પહેલાં હવા પૂરી નાખવી આપણે, હવા હા વહી ગઈ છે। તો પંપ વાડીએ છે એટલે ઉપાધિ નથી, તો પૂરી નાખી હવા અને પછી વાવણીઓ જોડીને ઓલી વાડીએ જાવી આપણે। તો બન્યા રહ્યો બ્લોગની અંદર। આપણે હવે કમ્પ્લીટ વાવણીઓ દોડી દીધો છે અને કોથળીઓ ત્યાં ખાતરની મૂકી દીધી છે 2, અને હવાએ કમ્પ્લીટ ભરાઈ ગઈ છે। તો આવડા આપણે દાવા દેવી લઈને અને ખાતર નાખીને ચાલુ કરવી। તો 7 વીઘામાં આપણે ખાતર વાવવાનું છે, તો લઈને જાવી અને વાવવાનું ચાલુ કરવી। તો તમે જોડાયેલા રહો બ્લોગની અંદર। તો વાડી આપણે હવે વહી આવ્યા છીએ અને આમાં આપણે ખાતર વાવવાનું છે। તો સનેડો કમ્પ્લીટ ઊભો રાખી દીધો આપણે, અને હવે આ ખાતર આપણે 2 ભેળવી નાખવી, પછી નાખવી આપણે ઓલામાં વાવણીયામાં અને પછી વાવવાનું ચાલુ કરવી। તો વાવવાનું છે આપણે આમાં ખાતર, તો ભેળવી નાખવી નીચે ઉતારીને કોથળ્યું। ચાલી ગઈ, તમે બન્યા રહ્યો બ્લોગની અંદર। ગળતું છે ખાતર હે? અસલ વેપાર એવું એક ઉત્તર મારી પછી ખ્યાલ આવે કેટલું જાય છે। તો આપણે હવે ખાતર વાવવાનું ચાલુ કરી દીધું કમ્પ્લીટ અને રેડી વવાય છે। તો ઉથલ મારી આપણે, તો રેડી જ પડે છે। તો હવે બતાવું તમને કઈ રીતે વાવી છીએ આપણે। તો સકડા 3 છે આપણે અને કમ્પ્લેટ મેળવેલું છે, અને આપણે 4.5 ઉપર રાખેલું છે, 3.5 ઉપર, 4.5 ઉપર નહીં, 3.5 ઉપર આપણે રાખેલું છે અને કમ્પ્લેટ ખાતર જાય છે। તો હવે જોઈવી કેટલું ખાતર જાય છે। 2 કોથળી આપણે લાવ્યા હતા અને 7 વીઘા છે આપણે। તો હવે વાવવાનું ચાલુ કરી દેવી, ચાલુ તમે બન્યા રહો બ્લોગની અંદર। આ રીતે આપણે કાંઈક ખાતર વાવીએ છીએ, તો જોરદાર ખાતર વવાય છે। તો અડધે જેવા આપણે પહોંચી ગયા છે અને ખાતર એ અડધું ખાતર વહી ગયું છે। તો જોઈવી વધે છે ઘટે છે ખાતર, તો કમ્પ્લીટ વવાય છે ખાતર। તો કાંઈ નહીં, હવે વાવી દેવી ખાતર। ચાલી ગઈ, તમે બન્યા રહ્યો બ્લોકની અંદર। હવે 7 વીઘા છે અને વાગ્યા 11:30 જેવું શું છે।
જેટલું હોવાય એટલું, બાકી બપોર પછી આપણે વાવીશું તો કાંઈ નહીં, જેટલું હોવાય એટલું વાવી આપણે. આપણે હવે કમ્પ્લીટ ખાતર વવાઈ ગયું છે અને બપોર પછી હવે આપણે શેણા વાવવાનું રાખ્યું છે. તો ખાઈ પીને આવીને પછી આપણે શેણા વાવીશું. તો અત્યારે ખાતર કાઢી લીધું છે વધારાનું. તો હવે જાવી આપણે ઓલી વાડીએ અને શેણાળો મૂકી દેવી, પછી જાવી ઘર બાજુ. તો ખાતર તો કમ્પ્લીટ વવાઈ ગયું, હવે જાવી ઘર બાજુ. આપણે ફરી પાછા આવી ગયા છે એવી વાડીએ, કેમ કે હવે આપણે વાવવાના છે શેણા. તો આપણે શેણા લઈને વી આવ્યા છે કમ્પ્લીટ અને જમી કાઢવીને આપણે વી આવ્યા વાડીએ પાછા. તો હવે આમાં શેણા બન્યા નાખીને પાછું ચાલુ કરી દેવી આપણે શેણા વાવવાનું. તો મેળવવાનું છે થોડુંક, તો આને થોડુંક ધીમું કરી નાખ્યું. આપણે 3.5 ઉપર હતું, હવે 3 ઉપર રાખવી એટલે શેણા માપે જાય અને આમાં હલવાય નહીં એટલે. તો હવે આમાં શેણા બન્યા નાખીને હવે આપણે ચાલુ કરી દેવી પાછું શેણા વાવવાનું. હવે શેણા નાખી દેવી અંદર આપણે. તો બન્યા રહ્યો બ્લોગની અંદર. આપણે હવે શેણા વાવવાનું ચાલુ કર્યું અને એક સાહ આપણે લઈને આવ્યા. તો થોડાક શેણા વધારે જતા હતા, એ આપણે થોડાક ધીમા કર્યા અને વધારે ઠેકડા મારતું હતું એટલે આપણે થોડુંક સેવું કરી નાખ્યું છે. તો હવે વાવવાનું બતાવું તમને કઈ રીતે વાવી છે એવી. તો આપણે રાખ્યું 3.5 ઉપર રાખ્યું હતું, જે ખાતર વાવ્યું એટલું જ આપણે રાખ્યું છે. તો હવે ચાલુ કરવી આપણે વાવવાનું. આપણે કંઈક આ રીતે શેણા વાવીએ છીએ. તો રેડી કમ્પ્લીટ વવાય છે. પહેલાં થોડુંક કેવરાવતું હતું, શેણા બધા સચકી જતા હતા. તો અત્યારે રેડી વવાનું ચાલુ થઈ ગયું છે. આપણે થોડુંક મેળવ્યું એટલે રેડી થઈ ગયું. તો અડધી જેવું આપણે વવાણા છે, બાકીના બાકી છે. તો શેણા અડધા ખાલી ક્યાં અડધા પડ્યા છે હજી. અને આમાં આપણે જોઈ જોઈએ કેટલાક ગયા એમ. તો આ વાવણીઓ હજી અડધો ભર્યો છે. ઓલા શેઢે પહોંચીને પછી નાખી દેવી શેણા. તો વાવવાનું ચાલુ કરવું. આપણે શેણા ખાલી થઈ ગયા હતા એટલે શેણા નાખી દીધા આપણે. તો પાછું આપણે ચાલુ કરવી વાવવાનું. તો અડધું જેવું તો આપણે વવાઈ ગયું છે, અડધા જેવું બાકી છે. તો હવે બંધ કરીને હવે વાવવાનું ચાલુ કરી દેવી. હવે ચાલુ વાવી નાખવું. ચાલુ તમે દુનિયા બ્લોગની અંદર અડધું રહ્યું છે આપણે એટલું વાવી નાખવું. મિત્રો આપણે હવે શેણા ખૂટી ગયા છે અને ટાંકા નાઈન પર આપણે 2-3 ઉથલ રહી હતી. તો એ એટલે પહોંચ્યા છે અને શેણા ખૂટી ગયા આપણે. તો અહીંથી ઊંચું લઈ લીધું આપણે અને હવે કાલે આપણે શેણા લાવીને કાલે એટલું પૂરું કરી દેવું. પછી માથે આપણે થાંભલો હાંકશું. તો પહેલાં શેણા વાવી દેવું કાલે સવારમાં. તો અત્યારે હવે જાવી વાડી બાજુ અને ગા બા ધોઈ નાખવી અને પછી જાવી ઘર બાજુ. તો ત્યાર લગી તમે બન્યા રહ્યો બ્લોગની અંદર. ગા ધોઈને પછી જાવી ઘરે આપણે. મિત્રો આપણે હવે કમ્પ્લીટ ગાય ધોઈને વૈયા છે ઘરે અને કેન આપણે મૂકી દીધું અહીંયા. તો હવે આપણે આ બ્લોગ અહીંયા જ પૂરો કરવી છે. મળીએ નવા બ્લોગની અંદર. આપણા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. મળીએ નવા બ્લોગમાં. બાય.